रेडियो सिटी 91.1 पर નિશાંતની ચોટલી એટલે હું તારી પાસે 2000 ના છૂટા છે નિશાંત? બસ કરો, આ નોટ વાળા નોટ જેવા જોક્સ બહુ થયા. વેરી ગુડ. તો મારી પાસે પટાણા છે જે હમણાં જ લખ્યા છે, તો એ જ ગઈ લે. ઓકે? ઓહો, આ તો ટ્રેપ હતો. સમજદાર કો પાસવર્ડ કાફી હે. 3 2 1 આજકાલના ફટાણાનું મ્યુઝિક પ્લીઝ. કંકોત્રીમાં લખ્યું વાસણ પ્રથા ચાલુ છે, આ તો કેવી ચાંદલા વગરની વાત છે. શગુનમાં પણ આપ્યા 251 ના ચેક, આ તો કેવી કેશલેસ વાળી વાત છે. ફક્ત 5 મિનિટના વિરામ બાદ સંગીતનો કાર્યક્રમ ફરીથી શરૂ કરવામાં આવશે. ત્યાં સુધી આ માઇક મારા પાસે લઈ લઉં. ઓ હેલો, હું ગાતી હતી ને વચ્ચેથી માઇક કેમ લઈ લીધું? ઇન્સલ્ટ નહીં કરવાનો, ઓકે? ઓય માઇક પાછો આપતો. ઓ વડીલ. નિશાંતની ચોટલી એટલે હું. એક અગત્યની સૂચના: લગન વચ્ચે સેલ્ફી પાડો, પણ મોઢું સીધું રાખો, નહીં તો જાણે એમ થાય છે કે અમારા સામે મોઢો આંખો કર્યો. થેન્ક યુ. रेडियो सिटी 91.1 पर નિશાંતની ચોટલી એટલે હું. નિશાંત, મારે ખુલાસો જોઈએ છે. રહેવા દો, કોન્ટ્રોવર્શિયલ થઈ જશે. વોટએવર. આઈટીમાં જે લોકો ડિસ્કો હા તો જે ડિસ્કો કરી રહ્યા છે, ડિસ્ક્લોઝ. કીધું ને વોટએવર. એક વારમાં સમજણ નથી પડતી. રેડિયો પર મને નહીં ચંચળવાની. હા તો આઈટીમાં જે લોકો ડિસ્કો કરી રહ્યા છે એના પર મેં એક ફટાણું બનાવ્યું છે. રજૂ કરું છું. 3 2 1 મ્યુઝિક પ્લીઝ. સાદી જીવન શૈલી ને આધા ડિક્લેર, આ તો કેવી કાળા નાણાંની વાત છે. ગણતા વર્ષો લાગે અને એટલા બધા રૂપિયા, આ તો કોની કાળા ધોળાની વાત છે. એક મિનિટ, આપણને ફોન આવે ક્યાંયથી, એના કરતા હવે અહીંયા જ અટકાવી દઉં તને. એના માઈક લઈ લેવાનું. નિશાંતની ચોટલી એટલે હું. હમણાં એક ભાઈ છે ને, નીચે ખુલાસો કરવો છે એવું કરતા હતા કિટલી પર ઊભા. તો કિટલી વાળા ભાઈએ એમને શું કીધું ખબર છે? સાહેબ, 20 રૂપિયા માટે સોના છૂટા તો નહીં મળે. रेडियो सिटी 91.1 पर નિશાંતની ચોટલી એટલે હું. આજે મારા હાથમાં મારા વાળમાં મારો કહેવત કોશ આવી ગયો છે. ગુજરાતીમાં કહીએ તો ખપાવવા માટેનું નવું સાધન, હે ને ચોટલી? What do you mean? I told એટલે મેં ગુજરાતીમાં જ કીધું એમ. હજુ બહુ વાર વાટ નથી લાગી, હજુ ટાઈમ છે. કીધેલું પાછું લઈ લેવું હોય તો. Whatever. चीते की चाल, बाज की नजर और निशान की चोटली की बात पे संडे अरे પેલું છે ને, હા એટલે એ નહીં કરતે. હા તો મારો કહેવત કોશ બહુ જ અલગ છે. કહેવત બધી ગુજરાતીમાં છે પણ લખેલું ઇંગ્લિશમાં છે. when I was in London, મારે કહેવત કોશની ઇંગ્લિશમાં બહુ જરૂર પડતી હતી. જેમ કે મોરના ઈંડા ચીતરવા ના પડે, આને ઇંગ્લિશમાં કહેવાય there are more ઈંડા, so don't color them. Okay? RIP ઇંગ્લિશ. એ તારી તો ઉપી અર્થનું અનર્થ કરે છે. એક જ મિનિટ, આ માઇક જ લઈ લો એટલે માથાકૂટ નહીં. Listen, this is not legal. નિશાંતની ચોટલી એટલે હું. દાંત ચાહું છું, વાતો કરું કહેવતમાં ને કહેવતમાં ચોટલી. વાતો કરું કહેવતમાં ને કહેવતમાં ચોટલી. ફોનનું બિલ 10,000 આવે છે. रेडियो सिटी 91.1 पर નિશાંતની ચોટલી એટલે હું. નિશાંત, તને મારી કહેવતથી પ્રોબ્લેમ હોય તો હું સિરિયસલી કહીશ તો બંધ થઈ જઈશ. ના, આ તો તું ના પાડીશ ને તો મને રૂલ તોડવાની વધારે મજા આવશે. આવ્યા મોટા અમને બંધ કરવા વાળા. થોડુંક વધારે હસાઈ ગયું. મારા કહેવત કોશમાં 7 નંબરની કહેવત છે, બોલે ના બોર વિચાય. This is specially dedicated મારા માટે લખેલી છે એમ. Let me translate for you. Speakers sell more bore, you know.
તારી આ કહેવત સાંભળવા કરતા તો એટીએમ ની લાઈનમાં લાગી જવું વધારે સારું. પણ એના કરતા પણ વધારે સારું ઓપ્શન છે, મને યાદ આવ્યું, તને બાંધી જ નાખું અત્યારે. અરે પણ ભાઈ, અરે મને કેમ? અરે હું તો સાહિત્યની વાતો કરું, સાહિત્ય. નિશાનની ચોટલી એટલે હું અક્કલ ઉધાર ના મળે. આ કહેવતનું ઓપોઝિટ શું ખબર તમને? ક્રેડિટ કાર્ડ. Radio City 91.1 પર નિશાનની ચોટલી એટલે હું લગનમાં લોકો કેવા ફોટા પાડે નહીં? હવે એમને સાઈડમાં મૂકીશ તું? ના એમને સાઈડમાં મૂકીશ તો તું હમણાં બાંધી નાખીશ. આઈ નો લગનમાં તો મોજ ફોટોગ્રાફરની હોય હો. ભલ ભલાને આમ કરો તો તેમ કરો તો એવું કરાવી દે. બોલો હસતા ના આવડતું હોય ને એ લોકો પાસે પણ પાઉટ કરાવી જાય. એટલે પાઉટ યા હમણાં છે ને એક વરરાજાના હાથ વુડબી દુલ્હનના ખભા પર આમ મૂકતા એવા ધ્રુજતા હતા ને, ખબર જ નથી પડતી કે આવા પોઝની આદત નથી એટલે કે પછી ભવિષ્યની અત્યારથી બીક લાગી ગઈ. એમને ઠંડી લાગતી હતી, ફોર યોર ઇન્ફોર્મેશન. સાંજના લગ્ન હતા ને એટલે. એક બાજુ વરરાજાની સાડીઓ સેલ્ફી ક્લિક કરવા માટે મોઢું બગાડ પાઉટ કરતી હતી, બીજી બાજુ વરરાજાના ભાઈબંધો નાગિન ડાન્સ કરીને આખી શેરવાની ધૂળ કરતા હતા. બોલો આ આખી ઘટના લોકો મોબાઈલથી શૂટ કરતા હતા. બોલો લગન પાર્ટી પ્લોટમાં થયા આમના, પણ વરઘોડો બીજા દિવસે ફેસબુક પર નીકળ્યો. અને નિશાન તો તમને કહું, ના તલવાર મારા પર આવે એને પેલા માઈક જ લઈ લેવું સારું. અરે કહેવાતો રે દોસ્ત, ભાઈબંધના લગ્નમાં હવે અરે યાર તે ભાઈબંધના લગ્નમાં શું કર્યું એ તો કેવું છે? એક મિનિટ, તારી શેરવાનીમાં પણ ધૂળ લાગી હતી ને એને. દોસ્ત માઈક તો નિશાનની ચોટલી એટલે હું વરરાજાના ફોઈ હતા ને, એને વરરાજાની બેટીને શું આશીર્વાદ આપ્યા ખબર છે? સુખેથી જીવો ને એટીએમની લાઈનમાં તમારો જ વારો રોજ પહેલું આવે. નિશાંતની ચોટલી સાથેની બીજી વાતો સાંભળવા માટે રોજ સાંજે 5 થી 9 સાંભળો Radio City.